જય અંબે. હું બનાસકાંઠા જિલ્લા મીડિયા કન્વીનર અરવિંદ ઠાકોર તથા વડનગર તાલુકા ઠાકોરસીના પ્રભારી. આજે 2-4 દિવસથી એક ફેસબુકના માધ્યમથી જોવા મળી રહ્યું છે એક વીરભણ નવઘણ ઠાકોર નામના વ્યક્તિ અલ્પેશભાઈ ઠાકોર સાહેબને બદનામ કરવાના પ્રયત્ન કરી રહ્યો છે અને વારે ઘડીએ અલ્પેશભાઈ ઠાકોર સાહેબના ઉપર એક પણ પુરાવા વગર તે બોલી રહ્યો છે. આ વીરભણ નવઘણ ઠાકોર નામના વ્યક્તિને આજે હું ફેસબુકના માધ્યમથી તમામ તેના સવાલોનો જવાબ આપવા માટે આવ્યો છું. વીરભણ નવઘણ એક વાતમાં એવું કહી રહ્યો છે કે અલ્પેશભાઈ ઠાકોર એ સમાજ સાથે અલ્પેશભાઈ ઠાકોરે સમાજને છેતર્યા છે, આ ભોળા સમાજને ગેરમાર્ગે દોર્યા છે અને યુવાનોને બેરોજગાર કર્યા છે. સાહેબ, આ વાતનો એને જવાબ આપું છું કે શું સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજની અંદર ભાઈચારોની એકતા લાવી એ અલ્પેશભાઈ ઠાકોર સાહેબ છેતર્યા છે? શું ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજની અંદર વ્યસન મુક્તિ લાવી એ છેતર્યા છે? શું ગુજરાતની અંદર સમગ્ર ઠાકોર સમાજની અંદર શિક્ષણની રાહ દેખાડી એ છેતર્યા છે? આ કહેવા માંગુ છું વીરભણને. બીજી વાત કે અલ્પેશ ઠાકોર સાથે ફરવાવાળા વ્યક્તિઓ 8 થી 10 માણસો છે. ભાઈ, એને કહેવા માંગુ છું વીરભણ નવઘણને કે અલ્પેશભાઈ ઠાકોર સાહેબ 8 થી 10 માણસો નહીં, પણ અલ્પેશભાઈ ઠાકોર સાહેબની સાથે લાખો યુવાનોની સેના છે અને અલ્પેશભાઈ ઠાકોર સાહેબનો એક અવાજ એ બુલંદ અવાજ છે, તે લાખો યુવાનો જોડાઈ જાય છે. તે પણ તેને કહેવા માંગુ છું. બીજી વાત કે અલ્પેશજી સાહેબે રાજકારણમાં આવવાનું ના પાડેલું હતું તો કેમ આવ્યા? આ વાતનો તેને ખાસ જવાબ આપું છું કે અલ્પેશભાઈ ઠાકોર સાહેબને રાજકારણમાં આવવાનું ના પાડ્યું હતું, સાહેબ કેમ આવ્યા? સાહેબને રાજકારણમાં આવવા માટે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજે કીધું હતું. સાહેબને કીધું કે સાહેબ તમે રાજકારણમાં આવો તો જ સમાજનો ઉદ્ધાર અને વિકાસ થશે. તેથી કરીને સાહેબે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મિટિંગો રાખી હતી અને સાહેબે તમામ જિલ્લાઓની અંદર સાહેબની મિટિંગ કરાવડાવી હતી. ઠાકોર સમાજે સાહેબ તમે રાજકારણમાં આવો, તમે રાજનીતિમાં આવો ત્યારે આ સમાજનો ઉદ્ધાર થશે અને અમને વિશ્વાસ છે અને અમને ભરોસો છે કે અલ્પેશભાઈ ઠાકોર સાહેબ રાજનીતિમાં હશે તો જ સમાજનો ઉદ્ધાર કરશે, તો જ સમાજનો વિકાસ કરશે, તો જ સમાજની વિકાસની પ્રગતિમાં લઈ જઈ શકશે. એ વાતનો એને જવાબ છે. બીજી વાત કે સમાજ સાથે અલ્પેશ ઠાકોરે રૂપિયા બનાવવાનું કામ કર્યું. ભાઈ, અલ્પેશભાઈ ઠાકોર સાહેબે સમાજ સાથે રૂપિયા બનાવવાનું કામ કર્યું હોય તો તારી પાસે એક પણ પુરાવો તો વીરભણ તું આપને. કેમ પુરાવા વગર બોલે છે? અમારી જોડે આજ સુધીમાં અમારા સાહેબ એક પણ રૂપિયો નથી લીધો. તારી જોડે લીધા હોય તો તું બતાય નહીં, કેમ નથી બતાવતો? કેમ પુરાવા વગર તું ફેકમ ફેક કરી રહ્યો છે? બીજી વાત કે અલ્પેશભાઈ ઠાકોરે સમાજના યુવાનોને ગેરમાર્ગે દોર્યા છે. શું સાહેબે અલ્પેશભાઈ ઠાકોર સાહેબે સમાજના યુવાનોને એક એકતા આપી અને એક ભાઈચારો આપી એ ગેરમાર્ગે દોર્યા છે? બીજી વાત કે સાહેબને રાજકારણમાં સાહેબ કોંગ્રેસમાં આવ્યા ત્યારે હુકુમત ચલાવવા ગયા ત્યારે સાહેબને ના ફાવ્યું. આવું વીરભણ નવઘણ કહે છે વારે ઘડીએ કે સાહેબને કોંગ્રેસમાં જોડાણા એટલે સાહેબને હુકુમત ચલાવવા ગયા કોંગ્રેસમાં એટલે સાહેબને ના ફાવ્યું, સાહેબે ત્યાંથી રાજીનામું આપી દીધું. એટલે ભાઈ, સાહેબને હુકુમતો ચલાવી જ હોત તો સાહેબને કોંગ્રેસે AICCના અધ્યક્ષ ઓલ ઓવર ઇન્ડિયાના બનાવ્યા હતા. તો સાહેબે રાજનીતિની અંદર તોય પણ સાહેબે ત્યાં પોતાની ખુરશીને લાત મારી દીધી કે મારે આવી રાજનીતિ નથી કરવી, મારો સમાજનો વિકાસ હશે ત્યાં જ હું રાજનીતિ કરીશ. અને વીરભણ નવઘણને એ પણ ખબર AICC અધ્યક્ષ એ પણ એને ખબર નહીં હોય, એ પણ હું કે AICC રાષ્ટ્રીય લેવલના તમે કોંગ્રેસના અધ્યક્ષ હતા. એ પણ સાહેબે ઠુકરાવી દીધું કારણ કે ઠાકોર સમાજનો ઉદ્ધાર જ નહોતો, એની અંદર સમાજનો વિકાસ જ નહોતો, તેથી કરીને સાહેબે ઠુકરાવી દીધું. એ પણ તેને કહી દીધું. બીજી વાત કે બીજેપીમાં આવ્યા પછી સાહેબે રાત્રે 2 વાગે અલગ અલગ જગ્યાઓથી લોકોને ફોન કરી અને તોડ કરેલા. એટલે ભાઈ, કયા તોડ કરેલા? તારી જોડે એક પણ પુરાવા હોય તો તું આપ ને. બીજેપીમાં આવ્યા પછી તોડ કર્યા હોય તો ફેકમ ફેક શું કામ કરે છે? મનની ગણતરી શું કામ વાત કરે છે? કોના કહેવા દીધા બધું તું કહે છે? બીજી વાત કે 3-4 વર્ષમાં સભાઓનો કોઈ પણ હિસાબ નથી. એટલે ભાઈ, તું કઈ સભાઓના હિસાબની વાત કરી રહ્યો છે? હા, તું કોની જોડે હિસાબ માંગી રહ્યો છે? તારે ઠાકોર સેનામાં કશું લેવા દેવા નથી અને તું હિસાબ માંગવાનો છે કોણ? તે એક પણ જગ્યાએ કોઈ પણ સભામાં એક પણ રૂપિયો આપ્યો હોય તો કે અમે તારો રૂપિયો પાછો આપી દઈશું. એમાં તારે રડવાની, ત્યાં હાપુ થવાની, ફેસબુકમાં લાઈવ થવાની કે તારે મતલબ નથી. એ પણ તને કહી દઉં છું. અને તું એવું કહે છે કે અલ્પેશભાઈ ઠાકોર સાહેબને સાથે ફરવાળા યુવાનો વેરવિખેર થયા છે. ભાઈ, જો 2016ની અંદર તને વાત કરવામાં આવું છું કે JMDC ગ્રાઉન્ડની અંદર 20 લાખથી વધારે યુવાનો એ ગ્રાઉન્ડમાં ભેગા થયા હતા સાહેબ, ત્યારથી તારા જેવા લોકોના લીધે યુવાનો વેરવિખેર થવાના હતા, પણ તારા જેવા લોકોને અમે સાઈડ કરી નાખ્યા. એટલે ફરકી સમાજનું સંગઠન એનું એ જ છે, એનાથી વધારે મજબૂત છે. આજે પણ મજબૂત છે, કાલે પણ રહેશે અને રહેવાનું છે. એ પણ તને કહી દઉં છું. અને બીજી વાત કે તું એવું કહે છે વીરભણ કે અલ્પેશભાઈ ઠાકોર સાહેબ જગુઆરમાં ફરે છે. એટલે ભાઈ, સાહેબ જગુઆરમાં ફરે તો તને વાંધો શું છે? સાહેબ જગુઆરમાં ફરે કે પ્લેનમાં ફરે? તારે જગુઆર આપવી છે, તારે પ્લેન આપવું છે. તું શું કામ સવાલ કરે છે? તું ફર ને. એક સારી મારુતિ 800 લઈને તો ફર, તને ખબર પડશે. બીજી વાત કે આપણી સમાજની મિટિંગ હોય તો અન્ય સમાજના માણસો કેમ આવે છે?
આ વાતનો તને ખાસ વીરભણ હું જવાબ આપવા માટે કહું છું કે આપણી સમાજની મિટિંગ હોય ત્યાં અન્ય સમાજના મિટિંગ કેમ હાજર. તો તને એક બીજો દાખલો આપું છું વીરભણ, કે સૌરાષ્ટ્રના રાજવી મોગજી ઠાકોર કદાચ નામ સાંભળ્યું હોય, જ્યારે સમગ્ર ગુજરાતની અંદર ક્યારેય કોઈના પાસે હેલિકોપ્ટર ફરવા માટે નહોતું, ત્યારે પહેલી વાર સૌરાષ્ટ્રના રાજવી મોગજી ઠાકોરે હેલિકોપ્ટર ફરવા માટે લાવ્યું હતું. ત્યારે પણ એ આપણી સમાજનો એક રાજવી, દરેક સમાજનો પ્રેરણા અને સ્ત્રોત બન્યા હતા. એવી જ રીતે અલ્પેશભાઈ સાહેબ પણ દરેક સમાજના પ્રેરણા અને સ્ત્રોત છે. એટલે આપણી જોડે કોઈ પણ લોકો સલાહ લેવા માટે આવે છે, આપણી જોડે રહે છે, ત્યારે ક્યારે આપણે ના કહી શકતા નથી. એ આપણા ક્ષત્રિય ઠાકોર સમાજનો ધર્મ છે, એમાં કશું મોટી વાત છે નહીં. એમાં તારે ક્યાં ભોગા પાડવાની જરૂર છે. બીજી વાત કે અલ્પેશજી સાહેબના, તું એવું વારે ઘડી કહે છે કે અલ્પેશજી સાહેબના 1500 થી 2000 યુવાનો છે, ફેસબુક ને ટ્વિટર ચલાવે છે, એટલે કે વીરભણ તારા જેવા લોકો કઈ બોલે તો તેને ધમકાવે છે. પરંતુ વીરભણ એ તારી વાત ખોટી છે. 1500 થી 2000 માણસો નહીં, 15000 થી વધારે યુવાનો આજે ફેસબુક અને ટ્વિટર ચલાવે છે. અને એ પણ શાના માટે ચલાવે છે? સમાજને સારી રાહ પર લઈ જવા માટે, સમાજનું ઉદ્ધાન કરવા માટે, સમાજને વિકાસના પ્રગતિમાં લઈ જવા માટે, સમાજને શિક્ષણની રાહ પર લઈ જવા માટે આજે ફેસબુક એકાઉન્ટ 15000 થી વધારે યુવાનો ઠાકોર સમાજના ચલાવે છે. એ પણ તને ખબર નથી. તું જે તે સમય હતો ઠાકોર સેનામાં ત્યારે ફક્ત 1500 થી 2000 હતા, પણ તારા જેવા 2 કોડીના માણસો નીકળ્યા પછી આજે ઠાકોર સેનાની અંદર 15000 થી વધારે યુવાનો આ ફેસબુકના માધ્યમથી તમામ લોકો સુધી નાની મોટી વાત અલ્પેશભાઈ ઠાકોર સાહેબની પહોંચાડે છે. અને અલ્પેશભાઈ સાહેબનો દરેક સુધી સંદેશો પહોંચાડે છે. સમાજની અંદર એકતા લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. બીજી વાત કે વીરભણ નવગણ કહે છે કે મને ફોન કરો અને હું કોઈના બાપથી બીતો નથી. એટલે વીરભણ નવગણ તને મેં ફોન કર્યો, તું મારી જોડે વાત કરવા માટે તૈયાર નથી, રડવા જેવું થઈ જાય છે, શ્વાસે ભરાઈ જાય છે, એક પણ વાતનો જવાબ આપવા માટે તૈયાર નથી. તો તારા ફેસબુકમાં શું કામ તારો પોતાનો નંબર બોલે છે? વાત કરવા માટે તૈયાર નથી, રડી જાય છે વાત કરતા કરતા, તો શું કામ તું નંબર બોલે છે? તારામાં સંયમતા જ નથી. પેલા સંયમતા શીખી લે, વાત કરતા શીખી લે. બરાબર. બીજી વાત, તું એવું કહી રહ્યો છે કે કોરોના પછી 50,000 માણસો અલ્પેશ ઠાકોર ભેગા કરી બતાવે, તો એને હું માની લઉં. કેમ ભાઈ? તારે 50,000 માણસો ભેગા કરી અને સમાજની અંદર આ કોરોના લાવવો છે? સમાજના યુવાનોને રોગી કરવા છે? શું સમાજના યુવાનોને મારી નાખવા છે? પરંતુ અલ્પેશ ઠાકોર ક્યારે સમાજના એક યુવાનોને ક્યારે એ ઠેસ પહોંચશે, એ ક્યારે કામ નહીં કરે. હા, કોરોના કાળ પટી જશે, 50,000 નહીં પણ 50 લાખથી વધારે યુવાનો અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનામાં ભેગા કરવાની સંયમતા અને તાકાત છે. એ તને કહી રહ્યો છું. બીજી વાત, તું વારે ઘડી એવું કહે છે કે ઠાકોર સેનાના માણસોના માથા ફોડાઈ નાખ્યા, રસ્તામાં નીકળે તો લોકો ઝઘડા કરે. એટલે આપણે કયા યુવાનના માથા ફોડાણા? કયા લોકો તેને ઝઘડા કરે છે? એક પણ તારી જોડે વોટ્સઅપ પુરાવો હોય, એક પણ વિડીયો પુરાવો હોય તો મૂક નહીં. એવું કે ને તને ઠાકોર સેનાથી બીક લાગે છે એટલે તું એડવાન્સમાં તું બોલે છે કે તને ઠાકોર સેના લોકો કશું કરે નહીં. પરંતુ એક પણ ઠાકોર સેનાનો યુવાન તારી સાથે ક્યારેય ઝઘડો નહીં કરે, એ અમને ભરું છું. કારણ કે આ ઠાકોર સેના છે, આ ઠાકોર સેના બાબા સાહેબ આંબેડકર સાહેબની વિચારધારા છે, ગાંધીની વિચારધારા છે. એટલું યાદ રાખજે, આ એ ઠાકોર સેના છે કે જે અલ્પેશ ઠાકોરની વિચારધારા બાબા સાહેબ સાથે જોડાયેલી છે, ગાંધી સાથે જોડાયેલી છે, સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયેલી છે. ક્યારે અમે કોઈ ઝઘડો નહીં કરી, એટલું યાદ રાખજે. બીજી વાત, તું વારે ઘડી એવું કહે છે વીરભણ કે સમાજ હવે કંટાળ્યો છે. સમાજ નથી કંટાળ્યો, પણ તારા જેવા 2 કોડીના લોકોથી લોકો કંટાળ્યા છે. તારા જેવા લોકોને 2 નંબરના ધંધા કરવા છે, તે અમારો ઠાકોર સેના અને ઠાકોર સમાજ પકડી પાડે છે. એટલા માટે તમારા જેવા લોકોને કશું બીજો રસ્તો નથી કોઈના ઉપર કીચડ ઉછાળ્યા સિવાય. એટલા માટે કીચડ ઉછાળવાનું બંધ કરી નાખજે, તારા માટે સૌથી સારું અને બેટર છે. બીજી વાત કે તું એવું કહે છે કે તમારી અલ્પેશભાઈના ઓફિસે 50 થી 100 છોકરાઓ આવે છે, તો અલ્પેશભાઈ વાત સાંભળવા માટે તૈયાર નથી ઠાકોર સમાજના. એટલે ભાઈ એવું જ હોત તો હાલમાં કોરોનાના કાળની થોડાક મહિનાઓ પહેલા એલઆરડી મુદ્દે સમગ્ર ગુજરાતની તમામ સમાજની મહિલાઓ, ઓબીસી એસસી એસટી સમાજની મહિલાઓ 40 દિવસથી વધારે આંદોલનમાં બેઠી હતી. ત્યારે સાહેબ તેમને જીત અલાવવા માટે અલ્પેશભાઈ ઠાકોર સાહેબે ચાલુ સરકારની અંદર રહીને પણ સરકાર સામે મોરચો માંડ્યો અને એલઆરડી મુદ્દે એ બહેનોને જીત અપાવી. એ તને જે ક્યાં ખબર છે? તને ખાલી ફક્ત બોલતા જ આવડે છે. તું દેખ તો ખરી, ઇતિહાસ તો દેખ. બીજી વાત, અને હવે તું એવું કહે છે કે ઠાકોર સેનામાં હવે ગણ્યા ગાંઠા લોકો છે, જિલ્લે તાલુકે ફક્ત થોડા ગણા. એટલે ભાઈ તારા જેવા લોકો ગણ્યા ગાંઠા છે. તને હજી ક્યાં ખબર છે? લાખોની સેનામાં હજી ઠાકોર સેના મજબૂત છે અને મજબૂત રહેશે ની રહેવાની. બીજી વાત, વીરભણ નવગણ લાસ્ટમાં છેલ્લે એવું કહે છે કે તમારા મોબાઈલની અંદર બેલેન્સ પણ અલ્પેશ ઠાકોર નહીં કરાવે. એટલે ભાઈ તને હજી ક્યાં ખબર છે? આપણા કોરોના કાળમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવું બોલ્યા કે તમે આત્મનિર્ભર બનો, હાલ જ 1-2 મહિના પહેલા. પરંતુ અમારા અલ્પેશભાઈ ઠાકોર સાહેબ તો આજથી 2016 ની અંદર જીએમડીસી ગ્રાઉન્ડમાં એવું બોલ્યા હતા કે ખુદી કો કરી ઇતના બુલંદ કે યહાં તકદીર સે પહેલે જમાના તુજસે પૂછે,
बताए ठाकोर तेरी रजा क्या है। साहेब એ દિવસે અમે તો આત્મનિર્ભર બની ગયા 2016 થી સમાજનો ઉદ્ધાર કરવા માટે, સમાજનો વિકાસ કરવા માટે। એ જીતાને ક્યાં ખબર છે। બીજી વાત કે તું ઇતિહાસની વાત કરે છે સાહેબ, અલ્પેશ ઠાકોરને ઇતિહાસ મિટાવવાની તો વાત જ છોડી દે। અલ્પેશ ઠાકોરના નામ તો હવે બુકમાં લખાઈ ગયા છે, તારી ને અમારી પેઢી જતી રહેશે, પરંતુ બુકો અંદરથી ક્યારે એનું નામ નહીં જાય। તું દેખ વીરભણ નવગણ, આ તને બુક દેખાય છે? કાયદા અનુસ્નાતક વિભાગ LLM, બાળકો અને સ્ત્રી ઉપર થતા ગુનાઓ તે અંગેની કાયદાકીય જોગવાઈઓ। સાહેબ તેમાં નામ દેખ, અમારું નામ છે અરવિંદ મફાજી ઠાકોર ચૌહાણ। દેખ આની અંદર છે, આ બુકની અંદર નામ છે આપણા માનનીય શ્રી, આપણા પ્રેરણા અને સ્ત્રોત કે જે સમગ્ર ગુજરાત ને ભારત દેશને નામના મેળવી ભાઈ। તો આ વીરભણ નવગણ દેખ, હું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના OSS પ્રદેશ પ્રમુખ શ્રી અલ્પેશજી કે ઠાકોર, વિચાર કર ભાઈ, અલ્પેશભાઈ ઠાકોર સાહેબનું નામ અમે ઇતિહાસ અને બુકોમાં લખી નાખ્યું છે। તારે દેખવું હોય તો મારી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ અંદરથી જઈને પણ ત્યાં બુક તો મેળવી શકે છે, અને થોડાક સમયની અંદર તેમના નામની બુકો પણ સમગ્ર ગુજરાતની અંદર તમામ લાઇબ્રેરીમાં જોવા મળશે। આ એમની ઇતિહાસ તેનો બુકોમાં લખી દીધો છે અલ્પેશભાઈ ઠાકોર સાહેબનો। અને યાદ રાખજે, અલ્પેશભાઈ ઠાકોર સાહેબે આજે પણ સમાજના પ્રેરણા સ્ત્રોત છે, કાલે પણ રહેશે અને રહેવાના। એટલે તારી જોડે એક પણ વીરભણ નવગણ એક પણ પુરાવા નથી, તો પુરાવા ના હોય તો બોલવું પણ નહીં। અને અમે અમારા સાહેબનો ઇતિહાસ સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ અને દુનિયા માટે લખી દીધો છે અમારી બુકોમાં। અમારા દિલોમાં તો હોતા નહીં હતા, પણ બુકમાં પણ તેમનો ઇતિહાસ લખી દીધો છે। બીજી વાત કે અમે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી અમારા શરીરના એક એક પ્રાણ, એક એક ખૂનના ટીપો આ ઠાકોર સેનાને અને અલ્પેશ ઠાકોર સાહેબને સમર્પિત છે। અસ્તુ, જય માતાજી, જય જય ગરવી ગુજરાત, જય ઠાકોર સેના।